હેલો ફ્રેન્ડ્સ, વેલકમ. આજે હું તમને તે ઘર શીખડાવું છું. તો ચાલો આપણે ગેમને સ્ટાર્ટ કરીએ. સૌ પ્રથમ તમારે 8 રૂમ બનાવવાના છે. તમને જે મજા આવે તેટલા રૂમ બનાવો. તમને માઇનક્રાફ્ટમાં આવા બ્લોક જડી જશે. એકવાર ધ્યાનથી જોઈ લો. ગુલાબી 3 છે, અહીંયા બ્લુ છે. જેમ કે આપણે સાદા ઘરમાં આવી ડિઝાઇન હોય છે, બ્લુ ગુલાબી. અહીંયા લાઇટ છે, પછી ઓલ દરવાજાનું આ ને અહીંયા લગાવ્યું છે. ગોલ્ડન. બધાય ઘરમાં એક મીંદડી અને એક આયર્ન મેન છે. હજી કુછ આધા હે ઘર. આપણે આ પાણીની વચ્ચોવચ્ચ બનાવ્યું છે. અહીંયા આપણે હજી આવું ઘાસ રાખશું ને નીચે આવું તમારે રેડ કલરનું રાખવાનું છે. પછી આ વૂલમાંથી જે જડે ને એનાથી તમારે સીડી બનાવવાની છે અને 5 ઊભી લાઈન હે ને આમ પારી કરવાની છે, એટલે બીજો માળ તૈયાર થઈ જાય. પછી નીચે આવું કરી લેવાનું છે. અહીંયા બારી મૂકવાની છે, નીચે એમ જ બારી. પછી હું તમને આગલા વિડીયોમાં પડદા શીખડાવું છું કે કેવી રીતના બનાવાય. પછી તમે જે બારી કરો એની આલસેડ આવી ડિઝાઇન કરવાની, જેમ કે સાદા ઘરમાં હોય જ છે. અત્યારે રૂપિયાવાળા ઘરમાં આવી ડિઝાઇન જ કરે છે, ઉપસાવે છે. પછી જો ઉપરથી હું તમને બતાડું કે મેં આ કેવી રીતના કર્યું. અહીંયા સોલાર મૂકી પછી લાઇટ ચાલુ કરી. તમામ જેટલા પણ ગુલાબી ખાના છે એમાં સોલાર મૂકેલી છે, બાકી બધા ખાના ખાલી જ છે. આ રૂમના ખાના છે. પછી અહીંયા બધાય રૂમમાંથી એક બાલ્કની વાહે કરેલ છે. પછી અહીંયાથી આપણે દિવાલ કરવાની છે. ઓલા વિડીયો મેં બનાવ્યો હતો ને એમાં એવી દિવાલ. આ મીંદડી મેં રાખી છે કારણ કે જે ક્રીપર આવે ને ભાગી જાય. જીતા ઘર અડધું જ છે. તમે આને ધ્યાનથી જોઈ લ્યો. આ ડિઝાઇન ફરતી કોઈ જાંબલી, પછી લાઇટું મૂકેલ છે અને વચમાં લીલા કલરનું બધે છે, લાઇટું બધે છે. ખાલી એક જાંબલી ને ગુલાબી કલર બદલો છે. તમને જડી જશે માઇનક્રાફ્ટ રમશો એટલે. જો તમને આ ઘર ગમે તો ઝડપથી સબસ્ક્રાઈબ કરો. આ નવા વિડીયા નવીન રીત શીખવાડવામાં આવશે. ટ્યુબલાઇટ છે જે આપણે ઉપલા ઘરમાં પણ મૂકી દઈ. ચાલો આ ટ્યુબલાઇટ, ઓમાં ટ્યુબલાઇટ નથી પણ આપણે આ એન જેવી ડિઝાઇન છે એટલે આપણે રાખીએ છીએ. હું તમને આ પડદા શીખડાવું છું. સૌ પ્રથમ આપણે અહીંયા જ શીખી લઈએ. ચાલો સૌ પ્રથમ હું અંદર જાઉં છું મેનુમાં. તમે ધ્યાનથી વસ્તુ જુઓ. એક આવું જ લેવાનું છે, એક આવું લેવાનું છે ને સફેદ કલરનું લેવાનું છે.
ત્યારબાદ તમારે આમાંથી ડાય લેવાની છે, એક પીળા કલરની, કાળી ને એક આવડી આ સફેદ. એને અહીંયા મૂકવાનું છે, પછી તમે ખોલશો એ કામ મૂકવાનું. જો આ પડદો તૈયાર થઈ ગયો જોયું. હવે અહીંયા પીળા કલરનું એ તૈયાર થઈ ગયું, કાળું એ તૈયાર થઈ ગયું, આ પીળા કલરનું. જોઈ શકો છો તમે નવીન પડદા. હું અહીંયા અત્યારે દિવાલમાં મૂકું છું. આ બે છે, જોવો ધ્યાનથી. પડદા મેં આવી રીતના લંબાવ્યા છે, નીચે પણ આ મૂકી દીધું છે, ઉપર છે. સબસ્ક્રાઈબ કરી દેજો ઝડપથી. જો આ ઘર ગમી જાય તો લાઈક કંઈક કરી દેજો. આ ઘણી મહેનતથી બનેલી છે, એટલી વારમાં બને જ નહીં. હજી અડધું બાકી છે, તેને આપણે નાના વિડીયો બનાવીને મૂકીશું. આ પાણીની વચ્ચોવચ્ચ બનાવ્યું છે. સૌપ્રથમ પાણી નીચેથી અહીંયાથી એક બ્લોક ઊંચો કરીને પછી ઘાસના બ્લોક મૂકીને કર્યું છે. હું તમને ડોરેમોન લેતા શીખવાડું છું. સૌપ્રથમ તમારે બહાર જવાની આવડિયા દાબવાની છે, પછી આમાં પ્રોફાઇલમાં જવાનું છે. પછી જો આવો એક આદમી દેખાય છે, એમાં પ્લસમાં દાબવાનું. પછી આમાં જવાનું, પછી ઓર દાબો ને એટલે તમારે ઓર દાબો એટલે તમને નવીન જાતના આવી જશે. ચૂઝ અ ન્યૂ સ્કીન, તમારે નવી સ્કીન ચૂઝ કરવી છે. પછી જો આ ગેલેરી ખુલશે, ગેલેરીમાં આવો ફોટો હશે, એના ઉપરથી તમે અહીં નવી સ્કીન ખોલી શકો છો. ત્યારબાદ ફરીથી તમારી ગેમ ચાલુ થઈ જશે. અને આ સ્કીન આવી ગઈ. હવે બહાર નીકળી જવાનું. આવી એક સ્કીન આવી જશે, પછી તમારે કન્ફર્મ કરી લેવાનું. હવે તમને ફાવી જ ગયું હશે. આ દાખલાની સ્ક્રીન ખુલી જશે. પણ છે ને તમારે આને ડાઉનલોડ કરવી પડશે ગૂગલમાંથી અથવા તો ઇન્ટરનેટમાંથી. ત્યારબાદ જ આ ખુલશે.
આગલા વિડીયો મેં મશીન જે બનાવી હતી તે ક્યાં સુધી ગઈ હશે. નવીન વસ્તુ હું તમને શીખડાવું. લોક ચાલુ આલી સાઈડનું એટલે હે ને આલી સાઈડ સીડી આવી ગઈ. હવે આલી સાઈડનું લોક ચાલુ કરી દઉં એટલે આલી સાઈડની સીડી આવી જશે. દેખા અહીંયા એક લોક છે તેને પણ આપણે ખોલી દઈ એટલે લાવા આવશે તરત જ. ऐसी बच बच लावा आ रहा है फासम फास. ચલો લાવા પણ એ બંધ કરી દઈ. આ પ્લેનનું છે, ઓલું મેં તમને શીખડાવ્યું હતું ને તેનું એટલા ખાડા કરી નાખ્યા. અહીંયાથી મેં ચાલુ કર્યું હતું બનાવવાનું. અહીંયાથી માંડી આ પહાડથી બનાવ્યું હતું. પછી બે બનાવ્યા હતા મેં. એક અહીંયાથી બનાવ્યું હતું. બે ક્યાં હાલતા હાલતા. એક જો અહીંયાથી બીજું બનાવ્યું હતું. જો અહીંયાથી તોડ્યું છે સેજ. અહીંયાથી રહી ગયું. ત્યાં તો અહીંયાથી આમ ટપી ગયું હતું ને પછી મેં આ બનાવ્યું છે એટલે આ એમનેમ જ છે. અહીંયાથી માંડી આવી રહ્યા જો બે પ્લેન. એક પ્લેન ઊભું જ રહી ગયું છે તે ચાલુ કરી દઈ. થોડીક ભૂલ થઈ ગઈ છે તે આપણે બનાવી લઈએ ફરીથી.
જો દોસ્તો આ શું થઈ ગયું, અડધો પાર્ટ અહીંયા આવી ગયો. આવું ઘણી વાર થાય છે. આપણે આ પ્લેન હાલતું હોય ને અડધો પાર્ટ રહી જાય છે ને થોડીક વારમાં ગાયબ થઈ જાય. અહીંયા જતો હે કેમ? આ તો વિડીયોમાં આટલું દેખાણું એટલે તમને બતાવ્યું. આ ઊંધું જવા દે આ વખતે. જોયું? આપણું ઘર પાછું. આને તો બહુ જાજી મહેનત લાગી એ તમે વિચારી નહીં લાગો. ને આપણે ચાલુ કરી દઈએ ઘર બનાવવાનું. એકવાર કહી દીધું, વળી પાછો કહું છું કે જો તમને આ વિડીયો ગમે તો ઝડપથી સબસ્ક્રાઈબ કરી દો. આગલા વર્લ્ડમાં મેં જે ઉપર બનાવ્યું હતું ને ઘાસનું તે વર્લ્ડ ડિલીટ થઈ ગયું હતું એટલે મેં આ નવીન તમારા માટે બનાવ્યું. મેં તમને કીધું હતું ને કે આ ઘર બનાવતા તમને શીખડાવીશ. બનાવી દીધું ને ફરી પાછું.